હોળી ધૂળેટીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે નવસારીમાં રોજગારી માટે આવતા શ્રમિકો પોતાના માદરે વતન જઈ શકે તે માટે એસટી વિભાગ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને દાહોદ, જાલોદ, પંચમહાલ અને બારિયા તરફ જતા મુસાફરો માટે વધારાની બસો દોડવાનો નિર્ણય લેવાયો છે। અત્યાર સુધીમાં 5 થી 6 બસોનું એડવાન્સ ગ્રુપ બુકિંગ પણ થઈ ચૂક્યું છે। તહેવાર દરમિયાન નવસારી બસ સ્ટેશન પર મુસાફરોની સંખ્યા દૈનિક 25,000 થી વધીને 40,000 સુધી પહોંચવાની શક્યતાઓ છે। આગામી રવિવાર અને સોમવારે ભારે ઘસારાઓને પહોંચી વળવા માટે ડેપો મેનેજમેન્ટ દ્વારા એક્સ્ટ્રા બસો સ્ટેન્ડ પર રાખવામાં આવી છે। એસટી તંત્રના આગોતર આયોજનથી વતન જતા શ્રમિકો અને મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડશે નહીં। હોળી ધૂળેટીમાં માદરે વતન જવાવાળા જે આપણા બાંધકામના ઉદ્યોગ સાથે જોડાયેલા જે મજૂર વર્ગ છે એમને હાલ આજ દિન સુધીમાં ઇન્કવાયરી આ મુજબ અમે 5 થી 6 બસો એડવાન્સમાં ગ્રુપ બુકિંગ તરીકે બુક કરવામાં આવેલ છે અને દાહોદ, જાલોદ, પંચમહાલ, બારિયા બાજુ બસ સ્ટેન્ડ જે પ્રમાણે રવિવારે અને સોમવારે ટ્રાફિક થશે એ પ્રમાણે એક્સ્ટ્રા બસો પણ મૂકવાનું આયોજન કરવામાં આવેલ છે। કેટલો ઘસારો હોય છે આ દિવસે? ફૂટફોલ કેટલું હોય છે? ફૂટફોલ નવસારી બસ સ્ટેશન આમ રૂટીનમાં જે ડેઈલી 24 કલાકમાં 25,000 જેટલું હોય છે અને તહેવારોના સમયમાં આ ફૂટફોલ વધીને અંદાજે 35 થી 40,000 જેવો થવા પામશે।